સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં આવેલી સનસિટી હોટલમાં ઈચ્છાપોર પોલીસે દરોડા પાડીને જુગાર રમતા 29 મહિલા પુરુષોને ઝડપી લીધા છે। પોલીસે આરોપીઓ પાસેથી ₹3,20,000 રોકડા, 30 મોબાઈલ ફોન સહિત કુલ ₹24,13,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ ઉપરાંત 2 કાર, 1 ઓટો રિક્ષા અને 11 બાઇક પણ કબજે કરવામાં આવી છે। પોલીસે 29 જેટલા શખ્સો સામે ગુનો નોંધીને હોટલની આડમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ કર્યો છે। पुलिस कमिश्नर सर सूरत शहर, अधिक पुलिस कमिश्नर सर सेक्टर 2 सूरत शहर तथा नायब पुलिस कमिश्नर सर झोन 7 सूरत शहर द्वारा पुलिस स्टेशन विस्तारनी अंदर चालती गैरकायदेसर प्रवृत्तिओने कंट्रोलमां राखवाना एना पर काबू मेळववा माटे प्रोएक्टिव पोलिसिंग करवा माटे जे सूचना आपवामां आवेल हती ते अंतर्गत ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં પીઆઈ અને તેમના સ્ટાફને ગતરોજ બાતમી મળેલ હતી કે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સનસિટી હોટલના ચોથા માળે હારજીતનો ઇલીગલ જુગાર જે છે એ રમાડવામાં આવનાર છે। જે આધારે પીઆઈ અને તેમની ટીમે ગઈકાલે રાત્રે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા કુલ 29 ઇસમો આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા મળી આવેલ। આ મામલે પીઆઈ દ્વારા જે એફઆઈઆર રજીસ્ટર કરીને કાયદેસરની કાર્યવાહી અત્યારે કરવામાં આવેલ છે। આ કેસની વિગત જોઈએ તો કુલ 29 ઇસમો હોટલ માલિક સહિત એમને પકડવામાં આવેલ છે। કુલ ₹24,13,780 રૂપિયાનો મુદ્દામાલ આ કેસમાં કબજે લેવામાં આવેલ છે, જેમાં ₹3,20,780 રૂપિયા કેશ, 30 નંગ મોબાઈલ જેની કિંમત ₹4,23,000 જેટલી ગણી શકાય, 2 4 વ્હીલર, 1 ઓટો રિક્ષા અને 11 જે મોટરસાઇકલ છે એ કબજે કરવામાં આવેલ છે। વધુમાં હારજીતનો જુગાર રમવા માટે 12 નંગ કેટ અને એક આંકડાનું બોર્ડ છે એ પણ તપાસના કામે કબજે કરવામાં આવેલ છે।